હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ પાઠ 12 અપરાજય એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. અહીં વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા, સિરિયલમાં જોયું છે? તો જવાબ લખીશું, આવું યુદ્ધ મહાભારત સિરિયલમાં જોયું છે. બીજો પ્રશ્ન, તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ? ક્યારે દુઃખ થયું? આંચકો લાગ્યો? તો આપણે જવાબ લખીશું. એકમ વાંચતા અભિમન્યુ આ પદ્મવ્યૂહને ભેદી શકે છે એ વાત જાણી જોશમાં આવી ગયો, પરંતુ જો પદ્મવ્યૂહમાં પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો અભિમન્યુનું મૃત્યુ થશે એ વાત જાણીને ચિંતા થઈ. અંતે દ્રોણાચાર્યએ યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂકી તમામ મહારથીઓને અભિમન્યુ પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો. એ વાત જાણીને દુઃખ થયું. દુર્યોધને દ્રોણાચાર્યને કોઈ પણ રીતે અભિમન્યુનો વધ કરવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. પ્રશ્ન 3, વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? તો અહીં તમને જે સંવાદ યાદ રહ્યો હોય તે લખવાનો છે. અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. પ્રશ્ન 4, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? જવાબ લખીશું, એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. એ વાત મને ખૂબ ગમી. પ્રશ્ન 5, તમે અભિમન્યુની જગ્યાએ હોવ તો યુદ્ધમાં જાઓ, કેમ? જવાબ લખીશું, હા, હું યુદ્ધમાં લડવા માટે જાઉં, કેમ કે પરિવાર સાથે જોડાયેલા સંકટમાં હું હંમેશા પરિવાર સાથે ઊભો રહીશ. પ્રશ્ન 6, લડાઈ થવાના કારણો શા હોય છે? લડાઈ થવાના કારણોમાં સંપત્તિ અને જમીન મુખ્ય હોય છે. પ્રશ્ન 7, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? જવાબ, અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારોનો ઉપયોગ થાય છે, જેમ કે બંદૂક, મશીન ગન, ડ્રોન, બોમ્બ, પરમાણુ બોમ્બ વગેરે. પ્રશ્ન 8, યુદ્ધો રોકવા જોઈએ, શા માટે? હા, યુદ્ધો રોકવા જોઈએ, કેમ કે યુદ્ધના કારણે ઘણો વિનાશ થાય છે. યુદ્ધને કારણે જે તે દેશના માનવ જીવન પર ખૂબ માઠી અસર થાય છે. યુદ્ધના કારણે જે તે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. ચીજ વસ્તુઓની અછત સર્જાય છે. પ્રશ્ન 9, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? યુદ્ધ રોકવા માટે દેશો વચ્ચેના સંબંધો સુધારવા જોઈએ. બંને દેશો વચ્ચે સહકાર વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. નાગરિકોમાં પણ રાષ્ટ્રપ્રેમ, માનવ ધર્મ કેળવાય, વૈશ્વિક શાંતિના ગુણો કેળવાય તેવા પ્રયાસો કરવા જોઈએ. પ્રવૃત્તિ 2, 13મા દિવસે સવારે ત્યાંથી લઈ અને આનંદ લાંબો સમય ન ટક્યો સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. અહીં કેટલાક વાક્યો આપ્યા છે. પહેલું વાક્ય છે, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. તો સાચું થશે. બીજું વાક્ય, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો સાચું છે. ત્રીજું વાક્ય, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. તો એ પણ સાચું છે. ચોથું વાક્ય, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. તો આ વાક્ય પણ સાચું છે. પાંચમું વાક્ય, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. તો આ વાક્ય ખોટું છે,
કારણ કે તેઓ મદદ કરવા માટે ગયા હતા. છઠ્ઠું વાક્ય, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. તો આ પણ ખોટું છે. સાતમું વાક્ય, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. તો આ વાક્ય પણ ખોટું છે, કારણ કે સારથીએ કહ્યું હતું. આઠમું વાક્ય, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. તો આ વાક્ય સાચું છે. પ્રવૃત્તિ 3, અભિમન્યુની પાછળ જતા ભીમ ત્યાંથી લઈ અને શાંત નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. જયદ્રથ, અભિમન્યુ, દુર્યોધન, દ્રોણ, દ્રૌપદી, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ અને કૃષ્ણ. વિધાન આપ્યા છે અને સામે જેને લાગુ પડતું હોય એ પાત્રનું નામ લખવાનું છે. પહેલું વિધાન છે, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો કોને અટકાવ્યા? તો જવાબ થશે જયદ્રથ. બીજું વાક્ય, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. કોણે તોડી? અભિમન્યુએ. ત્રીજું વાક્ય, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. તો જવાબ થશે અર્જુન. ચોથું વાક્ય, પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. દ્રોણ. પાંચમું વાક્ય, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા તેનો રથ ભાંગી ગયો. અભિમન્યુ. છઠ્ઠું વાક્ય, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. કોણ ખુશ થઈ ગયો? દુર્યોધન. સાતમું વાક્ય, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. તો આવી ચિંતા કોને થઈ હતી? દ્રૌપદીને. આઠમું વાક્ય, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. અર્જુન. નવમું વાક્ય, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો યુધિષ્ઠિર અને ભીમ. પ્રવૃત્તિ 4, વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને સામે જે શબ્દ સાચો હોય તેના પર ખરું કરવાનું છે. પહેલો શબ્દ છે મહાવિનાશ. તો મહાવિનાશ એટલે મોટો સંહાર. બીજો શબ્દ છે દીપાવવું. તો દીપાવવું એટલે કે શોભાવવું. ત્રીજો શબ્દ વેરવિખેર એટલે વેરણ છેરણ. ચોથો શબ્દ લગોલગ, લગભગ પાસી. પાંચમો શબ્દ અશક્ત એટલે નબળું. હતાશ, નિરાશ. પીઠ થાબડવી, પ્રોત્સાહન આપવું. ત્રાટકવું, ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી, ઓચિંતું ભયભીત થવું. પ્રવૃત્તિ 5, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે. ત્રાટકીશું, ફાળ પડી, લગોલગ, દીપાવશે, મહાવિનાશ, પીઠ થાબડવી, હતાશ, અસમર્થ અને વેરવિખેર. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર,
તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. પ્રવૃત્તિ 6. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરો. તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બીજું વાક્ય, સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીંયા ભેદવું એટલે તોડવું. બીજું છે, સવારનો તડકો કુમળા અભિમન્યુના ઘોર વર્ણને દીપાવતો હતો. બીજું વાક્ય, દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ઘોર વર્ણ શ્યામ થઈ ગયો. તો ઘોર વર્ણ એટલે ગોરા રંગનું. ત્રીજું વાક્ય, અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. બીજું વાક્ય, પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. તો ગર્વના ચૂરે ચૂરા કરવા એટલે અભિમાન ઉતારવું. ચોથું વાક્ય, લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. આગળનું વાક્ય, અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. પાંચમું વાક્ય, 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. આગળનું વાક્ય, રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો નિશસ્ત્ર એટલે કે શસ્ત્ર વિનાનું. છઠ્ઠું વાક્ય, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. આગળનું વાક્ય, 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટાભાઈ તો નિશ્ચલ ઊભા હતા. તો નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગરના. સાતમું વાક્ય, અર્જુન મૂઢ હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. આગળનું વાક્ય, દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો શોકમય એટલે ઊંડા દુઃખમાં. પ્રવૃત્તિ 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. વાક્ય, જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો અહીંયા વાક્યો આપ્યા છે. પહેલું છે કે કમળ આકારનો આ વ્યૂ દ્રોણ વડે રચાયો છે. તો એ માહિતી અહીંથી આપણને મળતી નથી. બીજું વાક્ય છે કે કમળ જેવા આકારના વ્યૂને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે. તો આ માહિતી આપણને અહીંયા આપેલી છે. આગળનું વાક્ય છે કે પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. તો એ પણ સાચું છે. અહીંયા આપ્યું જ છે, શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ. માત્ર અભિમન્યુ જ પદ્મને ભેદવાનું જાણે છે. તો એ વિધાન સાચું નથી. અભિમન્યુ શ્રી કૃષ્ણનો ભાણેજ છે. તો એ માહિતી પણ અહીંયા આપેલી નથી. પ્રવૃત્તિ 8. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. દ્રૌપદીના વિચારો આપેલા છે અને બાજુમાં લાગણી આપી છે. પહેલું છે કે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો એ વખતે કઈ લાગણી અનુભવતી હશે? તો જવાબ થશે અસહાયતા. બીજું છે કે મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. દુઃખની લાગણી.
અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. શોક, મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યું છે. શરમ. પ્રવૃત્તિ 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો અહીંયા જે વાક્યો આપ્યા છે એ ઘટનાક્રમમાં ગોઠવવાના છે અને એક વાક્ય ઉમેરવાનું છે. તો સૌ પ્રથમ પહેલું વાક્ય આવશે કે કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. બીજું વાક્ય, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. ત્રીજું વાક્ય, અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. ચોથું વાક્ય, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પાંચમું વાક્ય, હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. છઠ્ઠું વાક્ય, 6 મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. અને સાતમું વાક્ય, ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો. પ્રવૃત્તિ 10. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. પહેલું વાક્ય છે, અભિમન્યુએ પહેલી હરોળ તોડી. તો એમાં આવશે દરમિયાન. આ યુદ્ધ દરમિયાનની વાત છે. બીજું વાક્ય, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો આ પહેલાંની વાત છે. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. પહેલા, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. દરમિયાન, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. પછી, પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. દરમિયાન, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. પહેલાં, અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યું. દરમિયાન, યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. પહેલાં, પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા. દરમિયાન, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. પછી, પ્રવૃત્તિ 11. પ્રશ્નોના જવાબ લખો. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. જવાબ લખીશું. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો નીચે મુજબ છે. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. બીજું વાક્ય છે, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનો યુદ્ધ કરવા તે સજ્જ થયો. અભિમન્યુએ એક પછી એક 6 મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? પદ્મવ્યૂહને ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ત્રીજો પ્રશ્ન, દ્રોણના ગર્વના ચૂરેચૂરા સી રીતે થયા? ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહની રચના કરી. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં અર્જુનના પુત્ર અભિમન્યુએ દ્રોણની હાજરીમાં જ ક્ષણ માત્રમાં જ પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. આમ એક તરુણ દ્વારા
તેમના વ્યૂહને તોડી નાખતા દ્રોણાચાર્યના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. ચોથો પ્રશ્ન, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રવૃત્તિ 12 ટૂંક નોંધ લખો. એકલવીર અભિમન્યુ. એકલવીર એટલે એકલો યોદ્ધા જે એક કરતાં વધારે યોદ્ધાને હરાવવા માટે સક્ષમ હોય. અભિમન્યુ એક એવો યોદ્ધા હતો જેને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું. અભિમન્યુ એકલો જ એકલવીર યોદ્ધા હતો જે 6 મહાન યોદ્ધાને પદ્મવ્યૂહમાં હંફાવી નાખ્યા હતા. ગુરુ દ્રોણ અને કૌરવોએ યુદ્ધના નિયમો અને મૂલ્યોને નેવે મૂકી દીધા હતા. નિયમ વિરુદ્ધ અભિમન્યુનો વધ કરવો એ કૌરવોની હાર હતી અને અભિમન્યુની તો જીત જ હતી. એક વીરને છાજે તે રીતે અભિમન્યુ મૃત્યુ પામ્યો હતો. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અભિમન્યુએ પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી હતી. તે જોતા જ દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા હતા. અભિમન્યુની પાછળ જતા ભીમ અને પાંડવ યોદ્ધાઓને જયદ્રથે રોકી રાખ્યા હતા. અભિમન્યુ એકલો જ ચક્રવ્યૂહમાં આગળ વધ્યો હતો. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો. તેનો પ્રતાપ વધતો ચાલ્યો. તેને દુર્યોધનના પુત્રને માર્યો. ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. તેથી દ્રોણ અને કૌરવોના 6 મહારથીઓએ યુદ્ધના નિયમ વિરુદ્ધ અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી તેનો વધ કર્યો. અભિમન્યુના મૃત્યુની અસર. અભિમન્યુના મૃત્યુ બાદ દ્રૌપદી પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. પાંડવો ઘેરા શોક અને દુઃખમાં જણાતા હતા. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી મૂઢ, હતાશ અને શોકમય બની નિશબ્દ ઊભો હતો. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. વાક્યોમાંનો રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ. તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. પહેલું વાક્ય છે, જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. વાક્ય લખીશું, જ્યારે વરસાદ પડશે ત્યારે નદીમાં નવું પાણી આવશે. બીજું વાક્ય, અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. વાક્ય બનાવીશું, બસ મોડી આવી, નહીતર અમે વહેલા પહોંચી ગયા હોત. ત્રીજું વાક્ય, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. જો પરીક્ષામાં પાસ થવું હોય તો ભણવામાં મહેનત કરવી પડશે. ચોથું વાક્ય, ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. પપ્પાએ નવો સૂટ તૈયાર જ રાખ્યો હતો કે જેથી લગ્નમાં પહેરી શકાય. સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. અમે પ્રવાસે જવાના છીએ એ માટે નાસ્તાની વ્યવસ્થા કરી દીધી. છઠ્ઠું વાક્ય, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. છોટું સાયકલ પરથી પડી ગયો છતાં પણ તેણે સાયકલ શીખવાનું છોડ્યું નહીં. સાતમું વાક્ય, દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ શાંત રહેવું જોઈએ. આઠમું વાક્ય, સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ સૌ પોતપોતાના ઘરે ગયા. નવમું વાક્ય, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. અમે સાંજે જમ્યા પછી ચાલવા જઈએ છીએ.
પ્રવૃત્તિ 14, નહીતર કે જેથી છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો, તો, જ્યારે, ત્યારે શબ્દનો ઉપયોગ કરી નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. ગૃહ કાર્ય. પહેલું આપ્યું છે કે મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. તો આપણે ઉપર આપેલા શબ્દનો ઉપયોગ કરી અને એના વિશે લખવાનું છે. જો આજે આપણી ટીમે સારી ફિલ્ડિંગ કરી હોત તો આપણે મેચ જીતી જાત. જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. છતાં આપણી ટીમે સારી બેટિંગ કરી, ટીમને જીતાડવા પ્રયત્નો કર્યા. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલમાં રમીશું તે નક્કી થશે. બીજી પરિસ્થિતિ આપી છે. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો. જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે મારે સહન કરવાનું આવે છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું, બેટા, વડીલોની વાત માનવી, નહીતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. ત્રીજું છે, ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ લાવ્યો નથી ત્યારે મેં એમને કહ્યું કે ગઈકાલે શાળાએથી ઘરે ગયા પછી મને તાવ આવ્યો હતો, જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. શિક્ષક વાત માની ગયા. પ્રવૃત્તિ 15, વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. જોડી કાર્ય. તો અહીં શબ્દો આડાઅવળા આપ્યા છે, તેને આપણે ક્રમબદ્ધ ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય આ રીતે થશે. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું વાક્ય, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું વાક્ય, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથું વાક્ય, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. પાંચમું વાક્ય, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. પ્રવૃત્તિ 16, એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વગેરે વિશે જાણકારી મેળવો. તો અહીંયા કેટલીક માહિતી તમારે જાતે શોધવાની છે, જાણકારી મેળવવાની છે. એ માહિતી તમને અહીંયા આપેલી છે, જેનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે અને એ જાણકારી તમારે મેળવવાની છે. તમારે આ માહિતી લખવાની નથી. તો અહીંયા એકલવ્ય વિશે માહિતી આપી છે, જેનું તમારે વાંચન કરવાનું છે. અહીં ધ્રુવ વિશે માહિતી આપી છે. નચિકેતા, પ્રહલાદ. પ્રવૃત્તિ 17, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ગીત શોધીને સાંભળો. તો અહીં આ ગીત તમારે મેળવીને સાંભળવાનું છે. અહીં જાણકારી માટે તમને કેટલીક ગીતની કડીઓ આપેલી છે અને આ ગીત તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શોધી અને સાંભળવાનું છે. પ્રવૃત્તિ 18, તમારા શિક્ષક વડીલ પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલ સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો. તો અહીંયા સમ્રાટ અશોક
જે કલિંગનું યુદ્ધ કરે છે અને ત્યારબાદ તે યુદ્ધના દ્રશ્યો જોઈને તેમના મન પર કેવી અસર થાય છે એની કેટલીક માહિતી આપી છે. કલિંગનું યુદ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવ સંહારથી તેમનું મન દુઃખ અને વેદનાથી ભરાઈ ગયું અને પછીથી ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાયા. કલિંગના યુદ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથિત થઈ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેણે શિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું. પ્રવૃત્તિમાં આપ્યું છે કે વિદ્યાર્થીઓને 2 જૂથમાં વિભાજિત કરો. એક જૂથ યુદ્ધ કરવું જરૂરી છે ની તરફેણમાં દલીલો કરે અને બીજું જૂથ યુદ્ધ કરવું જરૂરી નથી ની તરફેણમાં દલીલો કરે. વિદ્યાર્થીઓને છૂટથી બોલવા દો. તેમને લાગણીઓ ઉગ્ર રીતે આવે તો પણ તેમને અટકાવશો નહીં. જરૂર જણાય ચર્ચા ભટકી જાય તો તેને મુદ્દા પર લાવો. તમે ચર્ચાનો ઉપસંહાર કરો અને યુદ્ધ જરૂરી છે કે નહીં તે વિશેના વિદ્યાર્થીઓના મંતવ્યો હાથ ઊંચા કરીને મેળવો. તો અહીંયા આ પ્રવૃત્તિ તમારા શિક્ષકશ્રી તમને વર્ગખંડમાં કરાવશે એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા આપણે આ બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી અને આ વિડીયો તમને કેવું લાગ્યું અમને જરૂરથી જણાવજો અને હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.